વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં આજે મતદાન ચાલી રહ્યું છે। 4 કલાક આ મતદાનને પૂર્ણ થઈ ગયા છે। 4 કલાકમાં વિસાવદર પેટા ચૂંટણીમાં 32% મતદાન થયું છે। તો કડીની વાત કરીએ, 4 કલાકમાં કડીની પેટા ચૂંટણીમાં અત્યાર સુધીમાં 25%થી વધુ મતદાન નોંધાયું છે। વિધાનસભાની પેટા ચૂંટણીમાં 4 કલાકથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે। વિસાવદર બેઠકમાં મતદાન માટે વહેલી સવારથી જ મતદારોમાં ઉત્સાહ પણ જોવા મળ્યો। કડી બેઠકમાં મતદાન માટે વહેલી સવારથી જ મતદાન કેન્દ્ર પર લોકોએ લાંબી કતારો લગાવી છે। બંને પેટા ચૂંટણીને લઈ મતદારોમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વિસાવદરના મેંદપરા ગામે બપોર થતાં જ મતદારોનો ઉત્સાહ ઘટ્યો। બપોરે મેંદપરા પ્રાથમિક શાળામાં હવે એકલ દોકલ મતદારો આવી રહ્યા છે। સવારના સમયે મેંદપરા પ્રાથમિક શાળામાં મતદાન માટે લાંબી લાઈનો લાગી હતી। મેંદપરા ગામમાં સૌથી વધુ ખેડૂત મતદારો છે। જામકા ગામમાં પણ 3600 મતદારો 3 બૂથમાં હાલ મતદાન કરી રહ્યા છે। તો 5000ની વસ્તી ધરાવતા જામકા ગામમાં ધીમી ગતિએ મતદાન ચાલી રહ્યું છે। વાત કરીએ વિસાવદરની, વિસાવદર કડીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે જે સીધો જ જંગ જામ્યો છે। વિસાવદરમાં 2.61 લાખ મતદારો અત્યારે 297 મતદાન મથક ઉપર પોતાના મતદાનનો અધિકાર જમાવી રહ્યા છે। તો કડીમાં 2.89 લાખ મતદારો 294 મતદાન મથક ઉપર અત્યારે મતદાન કરી રહ્યા છે। વિસાવદરમાં 17 બૂથને ગ્રીન ઇલેક્શન થીમ પર ડેકોરેટ પણ કરવામાં આવ્યા છે। તો વિસાવદરમાં ભાજપ ઉમેદવારે કિરીટ પટેલે ઢોલના તાલે આણંદપુરમાં મતદાન કર્યું હતું। તો વિસાવદરમાં જે રીતે પેટા ચૂંટણીમાં મતદાનનો માહોલ જામ્યો છે, ત્યારે વિસાવદરના અલગ અલગ ગામોથી આપણી સાથે પરાક્રમસિંહ અને હિરેન રાજ્યગુરુ આપણી સાથે જોડાઈ ગયા છે। હિરેન, પહેલા આપની પાસે આવવા માંગીશ, જે રીતે માફ કરશો પરાક્રમ, પહેલા આપને પૂછવા માંગીશ, જે રીતે અત્યારે ચૂંટણીનો માહોલ જામ્યો છે, લોકો વહેલી સવારથી જ જે લાંબી કતારોમાં મતદાન કરવા માટે આવી રહ્યા હતા, ત્યારે હવે અત્યારનો માહોલ શું છે? અત્યારમાં કેટલા ટકા મતદાન અત્યાર સુધીમાં થયું છે? પરાક્રમ। ચોક્કસ 33 થી 35% જેવું મતદાન થયું છે। મેંદપરા ગામ એ 2000 લોકોની વસ્તી ધરાવતું ગામ છે। અહીંયા જે અલગ અલગ જ્ઞાતિના લોકો, ખેડૂત પરિવારો સૌથી વધારે અહીંયા વસવાટ કરે છે। પાટીદાર ઉપરાંત મુસ્લિમ સમાજના પણ અહીંયા મત સૌથી વધારે છે અને દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। મેંદપરા ગામની અંદર સવારે લોકોની લાઈનો હતી, પરંતુ અત્યારે એકલ દોકલ મતદારો અહીંયા મતદાન કરવા માટે જઈ રહ્યા છે। સીધા દ્રશ્યો બતાવશું, સાથે સાથે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। જે ચૂંટણી વિભાગની કામગીરી પણ અહીંયા જોઈ શકાય છે। બીએલઓ આપણી સાથે છે, આપણે એમની સાથે બપોરે સવારે શું માહોલ હતો અને અત્યારે કેમ પાંખી હાજરી લોકોની જોવા મળે છે? અત્યારે બપોરનો ટાઈમ છે એટલે ને સવારે વધારે મતદાન હતું। બરોબર, લાઈનો હતી સવારે? હા, હતી। શું કારણ સવારે લાઈનો હોય ને અત્યારે? સવારે વાડી વિસ્તારમાં જવું એટલે મતદાન કરીને જાય। બરોબર, મતદાન અત્યારે થાય છે? બરોબર થાય છે, હા। લોકશાહી પ્રક્રિયા મુજબ જ થાય છે, વ્યવસ્થિત ને સરસ થાય છે। બરોબર, કયા પ્રકારની વ્યવસ્થાઓ છે સિનિયર સિટીઝનો માટે? સિનિયર સિટીઝનો માટે વ્હીલચેર છે, પછી ખુરશી બેસવા માટેની વ્યવસ્થા છે, બધી વ્યવસ્થાઓ છે। બરોબર, હવે 1 થી 4 થોડીક પાંખી હાજરી જોવા મળશે? 1 થી 4 માં થોડીક પાખી જોવા મળશે। બરોબર, પછી ખેડૂતો વેલા આવે, વાવણી થઈ ગઈ, વાવણી થઈ ગઈ એટલા માટે। ચોક્કસથી ચૂંટણી વિભાગના જે અધિકારી છે તેની સાથે આપણે વાત કરીએ। હવે દ્રશ્યો બતાવશું। એકલ દોકલ મતદારો મતદાન કરવા માટે જઈ રહ્યા છે। જે મેંદપરા ગામ આવેલું છે, ભેસાણ તાલુકાનું ગામ છે। અમે સવારથી જે ફરી છીએ ભેસાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર ફરી છીએ। આ પેલા રાણપુર ગામ હતું, એની પેલા જે ભેસાણ ગામની પણ આપણે મુલાકાત લીધી। એ ગામની અંદર પણ સવારથી લાઈનો હતી, પરંતુ બપોર જેમ જી પરાક્રમ, ચોક્કસથી જોડાવા બદલ આભાર આપનો। આપણી સાથે હિરેન રાજ્યગુરુ પણ છે। હિરેન, જે રીતે સવારથી મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે મતદાન કરવાનો, ત્યારે અત્યારે કેવો માહોલ છે ને અત્યાર સુધીમાં કેટલા ટકા મતદાન થયું છે? હિરેન, 30 થી 33% મતદાન થયું હોવાની માહિતી હાલ મળી રહી છે। વિસાવદરની પેટા ચૂંટણીના મતદાનની અંદર આ ટકાવારી સામે આવી છે। જોકે દ્રશ્યો સવારે જે જોયા હતા મતદાન બૂથ ઉપર, એ લાંબી કતારોના દ્રશ્યો જોવા મળ્યા હતા, પરંતુ અત્યારે અમે વિસાવદર મત વિસ્તારના જામકા ગામની અંદર છીએ। જામકા પ્રાથમિક શાળાની અંદર 2 બૂથ બનાવવામાં આવ્યા છે।
બૂથ નંબર 74 અને બૂથ નંબર 75 આ અહીંયા જોઈએ તો પાકી હાજરી જોવા મળી રહી છે. ઉપરાંત એકલ દોકલ મતદારો અહીંયા મતદાન માટે આવતા હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. જે અધિકારી છે તેમની સાથે વાત કરી અને જાણવાનો પ્રયાસ કરીશું. સાહેબ, સવારે શું પરિસ્થિતિ હતી? મતદારોની લાઈન કેવી હતી? અત્યારે શું પરિસ્થિતિ છે? સામાન્ય છે. સવારે વ્યવસ્થિત મતદાન ચાલુ હતું અને સવારે થોડો ઘસારો હતો. અત્યારે નોર્મલ ધીરે ધીરે ચાલુ છે. કારણ શું હોઈ શકે સવારે ઘસારો અને અત્યારે સુમસાન જેવું લાગે છે? ખેડૂત બધા મતદાર બધા ખેડૂત હોય. સવારનામાં થોડીક વરસાદનો માહોલ નહોતો અને ખેતર જવાનું પહેલાં મતદાન કરી જાય એવી ઈચ્છાથી સવારે થોડુંક હતું. અચ્છા, આ જે મતદાન મથક બૂથ નંબર 75 છે એમાં કેટલા મતદારો નોંધાયા? અત્યાર સુધી કેટલાએ મતાધિકારનો ઉપયોગ કર્યો? 672 અને 300ની આસપાસ થવા એવું છે. એટલે 50% જેટલું કહી શકાય. 35%. 35% મતદાન એ આ બૂથનું થયું છે. બૂથ નંબર 75 જે જામકા પ્રાથમિક શાળાની અંદર આવ્યું છે. જે અધિકારી છે જેને ચૂંટણી પંચ દ્વારા અહીંયા નીમવામાં આવ્યા છે તેનું કહેવું છે કે સવારે ઘસારો હતો પરંતુ અત્યારે સામાન્ય પરિસ્થિતિ જોવા મળી રહી છે. કારણ એ છે કે ખેડૂત પરિવારો અહીંયા ગ્રામીણ વિસ્તારની અંદર વધારે હોય છે એટલે સવારે તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા હોય છે અને મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ તેઓ પોતાના ખેતરે વાડી વિસ્તારની અંદર જતા હોય છે. તો આ દ્રશ્યો હાલ આપ જુઓ છો. હાલ પણ જી ચોક્કસથી હિરેન જોડાવા બદલ આભાર આપનો. આપણી સાથે કડીથી હારૂન નાગુરી જોડાઈ ગયા છે. હારૂન, જે રીતે અત્યારે પેટા ચૂંટણીમાં મતદાનનો માહોલ ચાલી રહ્યો છે, બપોર થવાઈ છે છતાં પણ કડીમાં જે મતદાન ચાલી રહ્યું છે લોકોમાં ઉત્સાહ સવાર જેટલો જ છે. લોકોની હજુ પણ લાંબી કતારો જોવા મળી રહી છે કડીમાં. જે રીતે કડી વિધાનસભાની પેટા ચૂંટણીનું આજે મતદાન છે ને આ મતદાનની અંદર મોટી સંખ્યાની અંદર મતદારો મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે. હું આપને સીધા દ્રશ્યો બતાવવા જઈ રહ્યો. કડી ના બૂથ નંબર 115, 116 અને 112 આ દ્રશ્યો છે કે જ્યાં મોટી સંખ્યાની અંદર મતદારો પહોંચી રહ્યા છે. જે રીતે આ જે મતદાન મથક છે તેની અંદર થોડા સમય પહેલાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ અહીંયા મત આપવા માટે પહોંચ્યા હતા અને તેમને અહીંયા મતદાન કર્યું છે. જો કે આપ દ્રશ્યોમાં પણ જોઈશું કે વૃદ્ધ મહિલા છે જે ચાલી શકતા નથી, ટેકાના સહારે આ રીતે મતદાન મથક સુધી પહોંચાશે. જે રીતે 4 કલાકની અંદર કહીએ તો 4 કલાકની અંદર લગભગ 23% જેટલું મતદાન થયું છે. મતદાન પ્રક્રિયાની અંદર ઉત્સાહભેર લોકો ભાગ લઈ રહ્યા છે. હું આ તરફના દ્રશ્યો બતાવીશ કે મોટી સંખ્યાની અંદર લોકો મતદાન મથક સુધી આવી રહ્યા છે અને આ રીતે મતદાનમાં પ્રક્રિયામાં લોકો જોડાઈ રહ્યા છે. કડી વિધાનસભાની અંદર જે રીતે વહેલી સવારથી જ મતદારોની લાંબી લાઈનો હતી અને તે લાઈનો હજુ પણ જોવા ક્યાંક ને ક્યાંક મળી રહી છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ અહીંયા પહોંચાશે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો તેઓ પણ અહીંયા પહોંચાશે, પોતાનો મત આપીને બહાર નીકળી રહ્યા છે. તેમનાથી વાત કરવાની કોશિશ કરીશું કારણ કે અહીંયા તેઓ હાજર છે. જેઓ હાલ જોઈ શકો છો મીડિયાને સંબોધી રહ્યા છે. જે રીતે લાંબી કતારોમાં મતદારો મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે. અત્યાર સુધી 4 કલાકની અંદર 23% જેટલું મતદાન થયું છે. જી ચોક્કસથી હારૂન, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો અત્યારે પણ અનેક બૂથ પર મતદારોની લાઈનો લાગી છે. કડી અને વિસાવદર પેટા ચૂંટણી પર અત્યારે મતદાન ચાલી રહ્યું છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તેમણે પણ મતદાન કર્યું છે. વાડીનું બૂથ છે અને હું જ્યારથી મતદાર બન્યો ત્યારથી અહીંયા મતદાન કરું છું અને નગરપાલિકાની ચૂંટણી, લોકસભાની કે વિધાનસભાની અનેક ચૂંટણીઓમાં અમારા પરિવારનું, અમારા મોહલ્લાનું, અમારા વિસ્તારના મતદારોનું મતદાન અહીંયા જ છે અને ભગવાનના આશીર્વાદથી અહીંયા મતદાન કર્યા પછી અમને ભગવાન વિજય અપાવે છે. સાહેબ, કડી વિધાનસભાની ત્રિપાખીયો જંગ જોવા મળી રહ્યો છે. જીતની કેટલી આશા, શું કહેશો? જો ત્રિપાખીયામાં બીજા ઉમેદવારો છે, બીજા પક્ષો પણ છે. કેટલાક નોંધાયેલા પક્ષ છે, કેટલાક વણ નોંધાયેલા એટલે અનરજિસ્ટર્ડ પક્ષ છે. પણ બીજા પક્ષોની પ્રજામાં કે કાર્યકરોની દૃષ્ટિએ કોઈ નોંધપાત્ર એમની હાજરી દેખાય એવું જણાતું નથી. મુખ્ય ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસ એ હરિપક્ષ છે. બે પક્ષોનું જ અહીંયા હંમેશા ચિત્ર દેખાતું હોય છે. કાંટાની ટક્કર કહી શકાય? નહીં, કોઈ કાંટાની ટક્કર નથી.
ભારતીય જનતા પક્ષનો જ વિજય થશે. તો જે રીતે નાયબ મુખ્યમંત્રી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે ને પોતાના પરિવાર સાથે આ બૂથ ઉપર મત આપવા માટે પહોંચ્યા છે. કેમેરામેન પ્રદીપ સાથે હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા. તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે મતદાન કર્યું અને સાથે જ ભાજપની જ જીત થશે તેવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.